કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલ શ્રી ઉમા ટ્યુશન ક્લાસીસ જામનગર ની અંદર। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સમજશું કે આશરે કિંમત, જેને બીજા શબ્દની અંદર નજીકની કિંમત પણ કહેવામાં આવે છે। તો શું કોઈ તમે જાણો છો કે આશરે કિંમત શું છે, તેને કઈ રીતના લખી શકાય? નથી જાણતા? તો ચાલો આજે આપણે આશરે કિંમતને આ કોષ્ટક દ્વારા સમજશું। વિદ્યાર્થી મિત્રો, આશરે કિંમત સમજવા માટે સૌથી પહેલા તો તમારે બે ગ્રુપ છે એને સમજવા પડે કે ગ્રુપ 1 અને ગ્રુપ 2। ગ્રુપ 1 ની અંદર છે આપણે નંબર જોઈએ તો 0 1 2 3 અને 4 કે તમને જો 0 1 2 3 કે 4 નંબર જો જોવા મળે તો માં આગળ કંઈ ઉમેરવું નહીં, કે આ નંબર જો તમને જોવા મળે તો આગળની સંખ્યામાં તમારે કંઈ ઉમેરવાનું થતું નથી। અને ગ્રુપ 2 ની વાત કરીએ તો 5 6 7 8 અને 9 જો નંબર હોય તો માં આગળની સંખ્યામાં એક ઉમેરવો। કેટલા ઉમેરવાના વિદ્યાર્થી મિત્રો? એક। એટલે કે જો તમને 5 6 7 8 અને 9 જોવા મળે તો એની આગળની જે પણ સંખ્યા હોય તેમાં કેટલા ઉમેરવાના હોય છે? એક ઉમેરવાના હોય છે। હવે વાત કરી તો આશરે કિંમત કેમાં કેમાં દર્શાવી શકી? તો આશરે કિંમત છે આપણે દશક ની અંદર, 100 ની અંદર, 1000 ની અંદર અને 10000 ની અંદર છે આપણે આશરે કિંમત દર્શાવી શકી। હવે અહીંયા આપણે અમુક સંખ્યાઓ આપેલી છે તો એ બધી જ સંખ્યાઓને આપણે દશક ની અંદર, 100 ની અંદર, 1000 અને 10000 ની અંદર છે એ આશરે કિંમતમાં લખશું। તો સૌથી પહેલા શું યાદ રાખવાનું હોય છે કે જેમ કે દશક છે, દશકમાં કેટલા શૂન્ય હોય છે? એક શૂન્ય। એટલે ફરજિયાત છે આપણે એક શૂન્ય છે એ મૂકવાનો હોય છે, આ એક શૂન્ય મૂક્યો। એવી જ રીતના 100 છે તો 100 માં કેટલા શૂન્ય હોય છે? બે શૂન્ય, તો ત્યાં બે શૂન્ય મૂકવાના। 1000 ની અંદર છે કેટલા શૂન્ય હોય છે? ત્રણ શૂન્ય, તો ત્યાં ત્રણ શૂન્ય મૂકવાના। 10000 ની અંદર કેટલા શૂન્ય હોય છે? ચાર શૂન્ય, તો ત્યાં ચાર શૂન્ય મૂકવાના। એવી રીતે આશરે કિંમત છે આપણે લખી શકીએ। હવે અહીંયા ઉદાહરણની અંદર વાત કરી તો દશક છે એટલા માટે એક શૂન્ય મૂક્યો। હવે જેટલા શૂન્ય મૂકી એટલા મી સંખ્યા જોવાની। ફરીથી જેટલા શૂન્ય મૂકી એટલા મી સંખ્યા જોવાની। અહીંયા કેટલા શૂન્ય મૂક્યા? એક શૂન્ય, તો પહેલી રકમ જોવી। પહેલી રકમ છે આ જે આખી સંખ્યા છે એમાંથી પહેલી રકમ શું છે? એક। એક છે પહેલી રકમ કહેવાય ને, બરાબર? હવે આ પહેલી રકમ ને બદલે જ આપણે શું મૂક્યું છે? શૂન્ય છે એ મૂક્યું છે। તો હવે આ પહેલી રકમ જોવાની કયા ગ્રુપમાં છે? ગ્રુપ 1 કે ગ્રુપ 2 માં? ગ્રુપ 1 માં। જો ગ્રુપ 1 માં એક છે ને, બરાબર? તો આ જે એક છે એ પેલા ગ્રુપમાં હોય તો આગળની સંખ્યા, એટલે આગળની સંખ્યા આ બધી નહીં લેવાની, માત્ર એક જ સંખ્યા એટલે કે આ 3, તો 3 ની અંદર આપણે કંઈ ઉમેરવાનું નહીં। તો અહીંયા શું લખવાનું? 3 ના 3। પછીની જે સંખ્યા છે એ એમનામ ની એમનામ લખી નાખવાની। આ થઈ ગયું। આ સંખ્યાને આપણે દશકમાં આશરે કિંમત લખી। હવે લખી 100 ની અંદર, તો 100 ની અંદર ફરજિયાત છે કેટલા શૂન્ય મૂકવાના? બે શૂન્ય મૂકવાના। બે શૂન્ય મૂક્યા પછી રકમ કેટલામી જોવાની? બીજી રકમ છે ઈ જોવાની। બીજી રકમ શું છે આપણી પાસે? 3। કયા ગ્રુપમાં છે? પહેલા ગ્રુપમાં કે બીજા ગ્રુપમાં? પહેલા ગ્રુપમાં। તો આગળ કઈ ઉમેરવાનું નહીં, તો 4 માં કઈ ન ઉમેરી તો શું થઈ જાય? 4 ના 4 અને 2 ના 2। સમજાણું? તો આ રકમને આપણે આશરે છે નજીક 100 ની અંદર લખ્યા। હવે વાત કરીએ 1000 ની, તો 1000 ની અંદર કેટલા શૂન્ય મૂકવાના? 3 શૂન્ય। કેટલા શૂન્ય મૂકવાના? 3 શૂન્ય। ત્રીજી રકમ જોવાની, આમાં ત્રીજી રકમ શું છે? 4। કયા ગ્રુપમાં છે? પહેલા કે બીજા? પહેલા ગ્રુપમાં, બરાબર? પહેલા ગ્રુપમાં છે એટલે આગળ કઈ ઉમેરવાનું થાય નહીં, તો 2 ના 2 છે આપણે એમનામ મૂકી દેશું। હવે વાત કરીએ 10000 ની, તો 10000 ની અંદર કેટલા શૂન્ય હોય છે? 4 શૂન્ય। કેટલા શૂન્ય હોય છે? 4। આપણે ફરજિયાત 4 શૂન્ય મૂકી દીધા। હવે રકમ કેટલામી જોવાની ભાઈ?
ચોથી રકમ, કેટલામી રકમ? ચોથી રકમ. તો ચોથી રકમ શું છે આપણી પાસે? 2. કયા ગ્રુપમાં છે? પહેલા ગ્રુપમાં કે બીજા ગ્રુપમાં? જોવો જોઈએ. પહેલા ગ્રુપમાં. તો આગળ કઈ ઉમેરવાનું થશે નહીં. તો અહીંયા કાંઈ આપણે લખવાનું નહીં. ભૂલથી પણ અહીંયા 2 લખી નાખતા નહીં, નકર આ કેવું પડી જશે? ખોટું. તો આ પહેલી રકમને આપણે દશક, 100, 1000 અને 10000 માં છે એ આશરે કિંમતમાં લખી. હવે એના પછીની રકમ જોઈ. તો સૌથી પહેલા નિયમ અનુસાર તમને યાદ રહી ગયું બધાને કે દશક હોય તો શું મૂકવાનું? પહેલા 1 0. પહેલા 1 શું મૂકવાનું? 0. ચાલો આ 0 મૂકી દીધું. કેટલામી રકમ જોવાની? પહેલી રકમ જોવી. અહીં લખ્યું જ છે આપણે. કેટલામી રકમ? પહેલી રકમ. પહેલી રકમ શું છે ભાઈ? 6. હવે જોજો 6 છે કયા ગ્રુપમાં છે? પહેલા ગ્રુપમાં કે બીજા ગ્રુપમાં? બીજા ગ્રુપમાં. તો બીજા ગ્રુપમાં શું કરવાનું હોય? આપણે ખાસ કીધું તું, આગળની સંખ્યામાં 1 ઉમેરવું. આગળની સંખ્યા શું છે? 7. આગળની સંખ્યા 7 છે ને? તો 7 માં આપણે 1 ઉમેરી તો કેટલા થઈ જાય? 7 ના 8. કેટલા થઈ જાય? 8. તો અહીંયા મૂકી દીધા 8. પછી 7 ના તો આપણે 8 કરી નાખ્યા. હવે એના એની જે રકમ છે એ એમનામની એમનામ મૂકી દેવાની. સમજાણું? ચાલો આગળ જોઈ. 100 છે તો કેટલા શૂન્ય મૂકવાના ફરજિયાત? 2 શૂન્ય. કેટલામી રકમ જોવાની? બીજી રકમ શું છે? 7 છે ને? કયા ગ્રુપમાં છે? પહેલા ગ્રુપમાં કે બીજા ગ્રુપમાં? બીજા ગ્રુપમાં. તો આગળની સંખ્યામાં પણ પાછું આપણે ઉમેરશી. તો 7 ની આગળની સંખ્યા શું છે? 4 છે. 4 માં 1 ઉમેરી તો શું થઈ જાય? 5. તો અહીંયા આવશે 5. અને આ જે બીજા 5 છે એ તો એમનામ ના એમનામ રહેશે. સમજાણું કે ના સમજાણું? ચલો હવે આગળ જોશી 1000. 1000 માં કેટલા શૂન્ય મૂકવાના? 3 શૂન્ય મૂકવાના. કેટલા શૂન્ય મૂકવાના? 3 શૂન્ય. રકમ કેટલામી જોવાની? ત્રીજી રકમ શું છે આપણી પાસે? 4. પહેલા ગ્રુપમાં છે કે બીજા ગ્રુપમાં? પહેલા ગ્રુપમાં. તો આગળ કઈ ઉમેરવાનું થશે નહીં. તો અહીંયા 5 ના 5. સમજમાં આવ્યું કે ના આવ્યું? ચાલો હવે એના પછી જોશી 10000. તો 10000 માં ફરજિયાત કેટલા શૂન્ય મૂકવાના? 4 શૂન્ય મૂકી દીધા. રકમ કેટલામી જોવાની? ચોથી રકમ જોવાની. ચોથી રકમ શું છે? 5 છે. કયા ગ્રુપમાં છે? બીજા ગ્રુપમાં. પણ સાહેબ 5 છે તો આગળ તો ઉમેરવાનું થાય બીજા ગ્રુપ પ્રમાણે, પણ અહીંયા તો કઈ છે નહીં. તો શું કરશી? તો શું કરવાનું? આગળ કઈ ન હોય તો શું મૂકી દેવાનો? 0. શું મૂકી દેવાનો? 0. 0 માં તમે 1 એડ કરો. 0 માં 1 એડ કરો તો કેટલા થાય? 1. તો હવે અહીંયા શું આવશે? 1. સમજમાં આવ્યું કે ન આવ્યું? ચાલો એના પછીની રકમ જોઈ. તો નિયમ અનુસાર જ તમારે છે શું કરવાનું છે? 1 પહેલા 0 મૂકી દેવાનો છે. બરાબર? 0 મૂક્યા પછી નંબર જોવાનો છે. પહેલો કયો નંબર છે? 9. કયા ગ્રુપમાં? પહેલા ગ્રુપમાં કે બીજા ગ્રુપમાં? પહેલા ગ્રુપમાં. તો આગળની સંખ્યામાં 1 ઉમેરવો. તો આગળની સંખ્યા શું છે ભાઈ? 8 છે. તો 8 માં 1 ઉમેરી તો શું થઈ જાય? 9. તો અહીંયા શું આવશે? 9. પછી 0 નો 0 એમનેમ, 2 નો 2. સમજમાં આવ્યું? ચાલો એના પછી જોશી 100. 100 ની અંદર કેટલા શૂન્ય મૂકવાના? 2 શૂન્ય. 2 શૂન્ય મૂક્યા પછી રકમ કેટલામી જોવાની? બીજી રકમ શું છે? 8 છે. કયા ગ્રુપમાં? પહેલા ગ્રુપમાં કે બીજા ગ્રુપમાં? બીજા ગ્રુપમાં. બરાબર? તો બીજા ગ્રુપમાં હોય તો આગળની સંખ્યામાં 1 ઉમેરવું પડે ને? ઉમેરવું પડે ને? બરાબર? તો 0 છે તો એમાં 1 ઉમેરી તો કેટલા થઈ જાય? 1. અને આ જે 2 છે એ 2 ના 2 એમનેમ રહેશે. સમજમાં આવ્યું કે ના આવ્યું? ચાલો આગળ જોઈ 1000. 1000 ની અંદર કેટલા શૂન્ય આવે? 3 શૂન્ય. કેટલા શૂન્ય આવે? 3 શૂન્ય. ત્રીજી રકમ જોવાની. ત્રીજી રકમ આપણી પાસે શું છે? 0. બરાબર? શૂન્ય છે. હવે એ છે કયા ગ્રુપમાં છે? પહેલા ગ્રુપમાં કે બીજા ગ્રુપમાં?
પહેલા ગ્રુપમાં હોય તો આગળ કઈ ઉમેરવું પડશે નહીં. તો આમાં 2 માં આપણે કઈ નહીં ઉમેરી, 2 ના 2. સમજમાં આવ્યું? ચાલો એના પછી કરશી 10,000 ની અંદર. તો 10,000 માં કેટલા શૂન્ય આવે? 4 શૂન્ય. કેટલા શૂન્ય? 4. ચોથી રકમ જોવાની. ચોથી રકમ શું છે આપણી પાસે? 2 છે ને 2. તો પેલા ગ્રુપમાં છે એટલે હવે આપણે કઈ આગળ ઉમેરશી નહીં. તો અહીંયા કઈ લખવાનું નહીં. ભૂલથી પણ આ 2 લખાઈ ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. ચાલો એના પછીની રકમ છે આપણી પાસે, બરાબર? તો શું કરશે એની અંદર? સૌથી પહેલા નિયમ અનુસાર, હવે તમને તો સમજાય જ ગયું છે, નિયમ અનુસાર એક શૂન્ય મૂકવાનું, પછી પહેલી રકમ જોવાની. એ શું છે? 1 છે. કયા ગ્રુપમાં? પહેલા કે બીજા? પહેલા ગ્રુપમાં. તો આગળ કઈ ઉમેરશી નહીં, એટલા માટે 4, 5, 7 અને 6 આ રીતના છે આપણે લખી શકીએ. એના પછી 100 ની અંદર જોઈએ તો ફરજિયાત છે કેટલા શૂન્ય? 2 શૂન્ય મૂકવાના. 2 શૂન્ય મૂક્યા પછી બીજી રકમ જોવો. બીજી રકમ શું છે? 4. કયા ગ્રુપમાં? પહેલા કે બીજા? પહેલા. તો આગળ કઈ ઉમેરશી નહીં એટલે 5 ના 5 એમનેમ, 7 એમનેમ અને 6 એમ. એના બાદ 3 શૂન્ય મૂકવાના 1000 ની અંદર. ત્રીજી રકમ જોવાની શું છે? 5. હવે જો 5 છે એ પાછો આવ્યો બીજા ગ્રુપ વાળો. બીજા ગ્રુપમાં નંબર હોય એટલે આગળની સંખ્યામાં આંખું બંધ કરીને 1 છે એ ઉમેરી જ દેવાનો. તો 5 ની આગળનું સંખ્યા શું છે? 7 છે. તો 7 માં 1 ઉમેરી તો શું થઈ જાય? 8. 8 થઈ ગયા. અને આ 6 છે તો 6 ના 6 એમનેમ છે એ લખી નાખવાના. ત્યારબાદ 10,000 ની વાત કરી તો 4 શૂન્ય. ચોથી રકમ જોવાની. ચોથી રકમ શું છે આપણી પાસે? 7. કયા ગ્રુપમાં છે? પહેલા કે બીજા? જોવો જોઈ બીજા ગ્રુપમાં. તો આગળ છે શું કરવાનું? 1 છે ઉમેરી દેવાનો. શેમાં ઉમેરશી? 6 ની અંદર. તો 6 માં 1 ઉમેરી તો કેટલા થઈ જાય? 7. તો અહીંયા શું આવી જશે? 7. આ રીતના છે તમે આશરે કિંમત દશક, 100, 1000 અને 10,000 ની અંદર છે તમે કોઈ પણ આશરે કિંમત લખી શકો છો. વધારેમાં વધારે આ કોષ્ટકની તમે પ્રેક્ટિસ કરો એટલે ફટાફટ અને ઝડપથી છે તમે આ કોષ્ટક સોલ્વ કરી શકો. અને આશરે કિંમત યાદ રાખવી હોય કે કેમ ફટાફટ સોલ્વ કરવી, તો એના માટે જેટલી તમે વધારે પ્રેક્ટિસ કરશો એટલું તમે સ્પીડથી આશરે કિંમત છે એ મેળવી શકશો. અને ભૂલ્યા વગર તમારે ગ્રુપ 1 અને ગ્રુપ 2 એ ખાસ યાદ રાખવાના છે કે જો ગ્રુપ 1 હોય તો આપણે કઈ ઉમેરવાનું થતું નથી, અને જો ગ્રુપ 2 ની સંખ્યા હોય જોવામાં આવે તો આગળની સંખ્યામાં 1 છે એ ઉમેરવાનો છે. તો નીચેની છે તમને મેં ખાલી રાખ્યું છે એ તમારે છે ઘરેથી પ્રેક્ટિસ કરવાની છે, બરાબર છે? અને આવી રીતે તમે કોઈ પણ સંખ્યા લઈ ને આશરે કિંમત દશક, 100, 1000 અને 10,000 ની અંદર છે તમે પ્રેક્ટિસ કરી શકો.